ગુણોત્તર શ્રેણી સ્વાધ્યાય 4 દાખલા નંબર 4। જો ગુણોત્તર શ્રેણી માટે Sn બરાબર 2 ગુણ્યા 5ની n ઘાત હોય તો T3 શોધો। અહીં દાખલામાં T3 શોધવા માટે Tn+1 વાળું સૂત્ર કે એવું કશું કહ્યું નથી, માટે આપણે કોમન કન્સેપ્ટ દ્વારા પણ દાખલાનો જવાબ શોધી શકીએ। એટલે કે આપણે પહેલા સમજીએ, T3 નું મૂલ્ય શોધવા માટે બે સંખ્યા એટલે કે બે સંખ્યાના સરવાળાને ત્રણ સંખ્યાના સરવાળામાંથી બાદ કરીએ તો જે વધારાની રકમ મળે એ T3 નું મૂલ્ય કહેવાય। બીજી ભાષામાં બોલીએ તો ત્રણ સંખ્યા એટલે કે S3 માંથી પ્રથમ બે સંખ્યા એટલે કે S2 બાદ કરી દઉં તો T3 નું મૂલ્ય મળે। હવે આ જ કન્સેપ્ટને અનુસરીને આપણે આપણા દાખલામાં આપેલી Sn ની કિંમત 2 ગુણ્યા 5ની n ઘાત માં કિંમતો મેળવીએ। સૌપ્રથમ S2 ની મૂલ્ય મેળવી લઈએ। n ના સ્થાન ઉપર 2 મૂકીશું। S2 બરાબર 2 ગુણ્યા 5ની 2 ઘાત એટલે કે 2 ગુણ્યા 5ની 2 ઘાત પાયો પાયો 25, 25 દુ 50 એટલે કે S2 મળી ગયા 50। તે જ રીતે બાજુમાં S3 શોધી કાઢીએ। આપણું મુખ્ય સૂત્રમાં જ કિંમત મૂકવાની છે। S3 બરાબર 2 ના 2 મૂકી દઈશું ગુણ્યા 5ની અહીંયા 3 ઘાત કરવી પડશે, n બરાબર 3 હોવાથી 2 ના 2 5ની 3 ઘાત 5 ગુણ્યા 5 ગુણ્યા 5 પાયો પાયો 25 પંચા 125 125 ગુણ્યા 2 250 મળશે એટલે કે S3 બરાબર 250। હવે T3 નું મૂલ્ય શોધીશું। T3 બરાબર S3 માઇનસ S2 લખી શકાય। હમણાં જ આપણે જોયું કે ભાઈ S3 માંથી S2 બાદ કરીએ તો T3 મળે। S3 નું મૂલ્ય છે 250, S2 નું મૂલ્ય છે 50 એટલે 250 માંથી 50 બાદ કરીશું મળશે 200, જે આપણું T3 નું મૂલ્ય મળશે।